સુરતમાં બોગસ રીતે ચાલતા મા કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। સુરતમાં બોગસ રીતે ચાલતા મા કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા મામલે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। મા કામલ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખી આ વિરોધ કરાયો હતો તો વિદ્યાર્થીઓની પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ નકલી નોટના રૂપિયાનો વરસાદ કરી વિરોધ કરાયો હતો તો NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર તેમજ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈ બેંગ્લોર ભણાવાય છે અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવામાં આવે છે તો 20 વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો નકલીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે મા કામલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી અને ગરીબો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમાં ધકેલવાનો પ્રયાસ કરાયો છે। છેલ્લા 1 મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે, તેમ છતાં કોઈ પગલાં ભરાતા નથી। ત્યારે અમારી 3 માંગણી છે, જેમાં ડોક્યુમેન્ટ પરત કરવા, ફી પરત કરવી અને CBI તપાસની માંગ સાથે આવા ઇન્સ્ટિટ્યૂટ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અમે અહીંયા મા કમલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધેલું હતું તો અમને એ વખતે એમ કહેવામાં આવેલું હતું કે 3 વર્ષ તમારું પૂરું કરીને તમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે અને તમારે છે ને તે ગવર્મેન્ટમાં જોબ મળશે અને સારી સેલરીથી તમે જોબ મેળવી શકશો। પણ અત્યારે અમને જાણવામાં આવ્યું છે કે છે ને તે સર્ટિફિકેટ બધા બોગસ છે, એમની સંસ્થા બધી બોગસ છે, એમનું સર્ટિફિકેટ અહીંયા કોઈ માન્ય ગણાતું નથી અને અમને છે ને અત્યારે અમારી ફી ને અમારા મા બાપે કઈ રીતે ફી ભરી છે, જેટલી બી ફી માંગે એટલી અમે દર મહિને અમે ત્યાં આગળ જમા કરાવતા હતા, છતાં બી અમને અત્યારે ફી રિટર્ન નથી કરવામાં આવતી અને અત્યારે અમને કોઈ સરખો આન્સર નથી આપતા। અમારા મા બાપની પરિસ્થિતિ નથી, છતાં અમને આટલા ભણાવ્યા ને આટલું અમારી ફી ને બધું ભરી, છતાં અમને અત્યારે ફી રિટર્ન કરવામાં નથી આવતી અને અમને કોઈ જવાબ આપવાનો નથી આવતો। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમારી ફી પાછી અપાવો, અમારું જે વર્ષ બગડ્યું છે તે અમને પાછી ફી પાછી અપાવે અને અમારા ડોક્યુમેન્ટ બી પાછા પરત કરાવે એવી અમારી માંગ છે। મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 20 વર્ષથી સુરત ખાતે રાજપીપળા વેરા ખાતે ચાલે છે, પરંતુ સરકારને NSUI અનેક વખત રજૂઆત કરી છે શિક્ષણ પ્રધાનને, મુખ્ય પ્રધાનને કે મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બોગસ છે અને તમે પણ પરિપત્ર આપ્યો છે, જેમાં તમે ચોક્કસપણે કીધું છે કે આ અને કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી નથી। તો પછી મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા રાખવા, તેમની પાસેથી તદ્દન 4 લાખ જેટલી ફી વસૂલ કરવી અને વિદ્યાર્થીઓને એન પ્રકારે ધમકી આપી, તેના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ સાથે રાખી NSUI કલેક્ટરને રજૂઆત કરી છે કે સરકાર જ્યારે હોય ત્યારે અનેક પગલાં લે છે, પરંતુ મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના અનિલ ગોહિલનો વરઘોડો કાઢો અને સરકાર એક ઉદાહરણ પૂરું પાડે જેથી બીજી નકલી ચાલતી ઇન્સ્ટિટ્યૂટને ખબર પડે એવી રજૂઆત લઈને અમે કલેક્ટર ખાતે આવ્યા છીએ। ચલણી નોટો ઉડાવવાનું અમારું એક જ કારણ છે NSUIનું કે સરકારશ્રીને જ્યાં હોય ત્યાં પૈસા દેખાય છે, નકલી આખા સુરતમાં ગુજરાતમાં મળી આવે છે। તો અમે એક જ માંગી છે કે તમારું પેટ ના ભરતો નકલી નોટોનો વરસાદ તમને કરીએ છીએ, એ પૈસાથી તમે પોતાના ઘરને ખીચા ભરો અને વિદ્યાર્થીઓને હક અધિકારની લડાઈ આપો, એવી અમારી એક જ માંગણી છે। જો આવનાર સમયમાં આવી રીતના વરસાદ કરવામાં, પરંતુ આવનાર સમયમાં જો વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં નહીં આવે તો NSUI ગૃહપ્રધાન કે મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રીનો તમામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શન કરશે। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત NSUI। ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલીનો, એવી જ રીતના સુરતમાં જે મા કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી બાળકોના કરોડો રૂપિયા અને ઓરિજિનલ દસ્તાવેજો પોતે લઈ અને ક્યાંક ફ્રોડ કર્યું છે। આને લઈને અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જેને મેડિકલ કાઉન્સિલની પરમિશન નથી, જેને ગુજરાત સરકારની પરમિશન નથી, છતાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હજારો વિદ્યાર્થીઓને છેતરી અને લાખો રૂપિયા ફી વસૂલી છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યાંક અંધકારમય બનાવવાનું કામ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે કરી રહ્યા છે। હોમ મિનિસ્ટરનું જ્યારે આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હોય અને ખુલ્લેઆમ ચાલતા હોય, છેલ્લા 1 મહિનાથી આ વિવાદ ચાલે છે, છતાં સરકાર કોઈ બોલવા તૈયાર નથી। વિદ્યાર્થીઓ રસ્તે રઝળી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી। ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે। 3 માંગણીઓ હતી અમારી। પહેલી માંગણી
કે જે આ વિદ્યાર્થીઓને છેતરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે. આ મા કામલ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે, સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એ સરકાર બંધ કરે એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા ગયા હતા.